સુરત જિલ્લાના કઠોર ખાતે રહેતા મૌલવી મોહમ્મદ સાહિલ અબુબકર દ્વારા હિન્દુ સંગઠનો સાથે અને હિન્દુવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકોને ફોન ઉપર ધમકી આપવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી, જેના આધારે એનઆઈએ સહિતની તપાસ એજન્સીઓએ તેની ધરપકડ કરી હતી। ત્યારબાદ ઊંડાણપૂર્વકની તપાસનો સિલસિલો શરૂ થયો છે, ત્યારે તેની સાથે સંકળાયેલા આરોપીની ધરપકડનો ધમધમાહટ શરૂ થયો છે। મૌલવી સાથે સંપર્કમાં રહેલો અને નેપાળના નંબરનો ઉપયોગ કરીને ધમકી આપનાર આરોપીને મુઝફ્ફરપુરથી ટ્રાન્ઝિટ રિમાન્ડથી સુરત લાવવામાં આવ્યો છે। બિહારથી આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ લઈ આવી મૌલવી દ્વારા હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલા તેમજ હિન્દુ સંગઠનો સાથેના વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ ફોન કરીને તેમની સાથે અભદ્ર ભાષામાં વાતો કરવાની ફરિયાદ સામે આવી રહી હતી। જે ફોન કોલ ઉપરથી ધમકીઓ મળી રહી હતી તેની તપાસ કરતા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓએ આખી તપાસ શરૂ કરી હતી, જેના આધારે તેના તાર સુરત સાથે જોડાયેલા માલુમ પડ્યા હતા। કઠોર ખાતેથી ધાર્મિક શિક્ષણ આપનાર મૌલવીની ધરપકડ કરવામાં આવી છે। તમામ એજન્સીઓએ કોર્ટમાં રજૂ કર્યા બાદ 11 દિવસ રિમાન્ડ મેળવ્યા હતા। પોલીસે અન્ય આરોપીઓની પણ ધરપકડ શરૂ કરી છે। મૌલવી સાથે અન્ય પાકિસ્તાનના નંબરો સાથે વાતચીત કરવાના પુરાવા મળ્યા હતા, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરતા બિહાર ખાતેથી એક શખ્સની ધરપકડ કરીને સુરત લાવવામાં આવ્યો છે। ગઈ તારીખ 4ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કઠોરના એક મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલને ચોક બજાર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો એક બાતમી આધારે, જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા, અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા, પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથેની ચેટમાં એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા, હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે, વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે। આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો, જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ શાબીર નામના માણસ ઉપયોગ કરતો હોવાનું હતું, જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ટીમ આજે સુરત પહોંચી છે।